ગુરુવારની રાત્રિને માટે તમારું વચન તમારી સેવિકા મારફતે તમે અમને આપ્યું માટે આભાર માનીએ છીએ અને અમે એ વચનમાં આગળ વધવા માંગીએ છીએ ત્યારે તમારા તરફથી પુષ્કળ કૃપા અમે માંગી લઈએ છીએ. તમારા વચન દ્વારા તમે અમારી સાથે બોલો, વાત કરો અને વચન સ્વીકારવાના માટે એનો અમલ કરવાના માટે તમે અમને પુષ્કળ કૃપા બક્ષો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપાઈએ છે અને વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાગીએ છીએ. સાંભળને માન્ય કરો. આમેન. બાઇબલની અંદર વારંવાર પ્રભુ કેટલીક બાબતો આપણને જણાવે છે. આપણે ભૂલકણા માણસો છીએ, નહીં? બહુ ભૂલી જઈએ છીએ. હું પોતે પણ ભૂલકણો છું. એક પ્રોફેસર ના સંબંધી મેં તમને જણાવ્યું કે પ્રોફેસર તો સારું એજ્યુકેશન તેઓ મેળવે છે, પણ એ પણ ભૂલી જાય છે. એક પ્રોફેસરને એમના પત્ની એ પ્રમાણે કહ્યું કે આજે સીધા કોલેજના જે લેક્ચર છે તે પતાવીને સીધા ઘેર આવજો. પ્રોફેસરે એમનું કામ તો કોલેજમાં પૂરું કર્યું, પણ એમના પત્નીએ જે જણાવ્યું હતું તે ભૂલી ગયા અને એટલા માટે એ સીધા શાકભાજી માર્કેટમાં તેઓ ગયા અને પછી એમણે ખરીદી કરવાની શરૂઆત કરી. થોડુંક લીધું. એમાં ઘણા બધા બહેનો પણ ત્યાં આવતા હતા. શાકભાજી માર્કેટમાં મોટા ભાગના લેડીઝ હોય છે, કારણ કે એમને પસંદગી કરવાનું સારું આવડે છે. પણ આજે પ્રોફેસર ફરતા ફરતા એક બહેનને એમને જોયા અને પછી એમને એટલે જોયા લાગે છે, પણ બહેનની સાથે કેવી રીતે વાત થાય એટલે ધીમા રહીને પછી આગળ વધ્યા. ફરી પાછા એમને જોયું કે ના તો ઓળખીતા લાગે છે. ત્યાં આગળ ગયા કે એક્સક્યુઝ મી, મને માફ કરજો, પણ મેં તમને કંઈક જોયા છે. એને કહ્યું હોય કે છે કે ઘણા બધા સરખા ચહેરાવાળા હોય છે એટલે જોયા છે. પ્રોફેસર પછી આગળ વધ્યા, ફરી પાછા એ બેનની પાસે આવ્યા. બેન, તમને કંઈક જોયા છે, બહુ નજીકતાથી કંઈક ઓળખાણ હોય એવું લાગે છે. અને તેને કહ્યું કે હશે, કોઈ હોય, બીજું કોઈ હોય, અને એવા ચહેરાઓ ઘણા છે. અને વારંવાર ત્રણ વખત પ્રોફેસરે એ બેનને કહ્યું કે બેન, તમને કંઈક જોયા છે. અને ચોથી વખતે પછી બેનનાથી ના રહેવાયું. એમણે કહ્યું કે આજે મેં તમને કહ્યું હતું કે સીધા આપણે કોલેજમાંથી સીધા ઘેર આવજો, શાકભાજી લાવવાના નથી, તોય કેમ ના આવ્યા છો અને મને કેમ ના ભૂલી જાવ છો? હું તમારી પત્ની છું. ઘણી બધી વખતે આપણે આ ભૂલકનો સ્વભાવ રાખીએ છીએ. માણસોને તો ભૂલી જઈએ છીએ, પણ ઈશ્વરને પણ ભૂલી જઈએ છીએ. ઘણા બધા પ્રસંગો આવે છે કે જે પ્રસંગોમાં આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ. માજીના પ્રસંગો આવે, આનંદના પ્રસંગોમાં થોડા યાદ કરી નાખીએ અને પછી લગ્ન પતી જાય કે પછી એ અમુક પ્રસંગ પતી જાય પછી ખાધું પીધું ને વેરાઈ ગયા એવું બને છે. અને એટલા માટે ભલા શુક્રવારના દિવસે આપણે આવતીકાલે મળીશું તે પહેલા ગુરુવારની રાત્રે શું બન્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું એને આપણે યાદ કરવાનું છે. પગ ધોવાની ક્રિયા એ તો ખરી જ, અને મોડેલ કે જે પ્રભુએ આપણને આપ્યું છે. અને બીજી પણ ક્રિયા પ્રભુએ આપણને જણાવી છે, અને આ ક્રિયા તે પ્રભુ ભોજનની ક્રિયા છે. અને જેના માટે પ્રભુ આપણને જણાવે છે કે મારી યાદગીરીને સારું તે કરો. 4 બાબતો બહુ જ ટૂંકમાં હું તમને જણાવવાની ઈચ્છા રાખું છું. ગુરુવારની રાત્રે સાંજે એ પ્રભુ આ બાબત
કરે છે. બેખમી રોટલીનો દિવસ આવ્યો, લુકની સુવાર્તા 22મો અધ્યાય. બેખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ, અને તેણે પીતરને તથા યોહાનને આપીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસ્કા સિદ્ધ કરો કે આપણે જે ખાઈએ. અને તેઓએ તેને પૂછ્યું કે અમે ક્યાં સિદ્ધ કરીએ, એ વિશે તમારી શી ઈચ્છા છે? તેણે તેઓને કહ્યું કે શહેરમાં બેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામું મળશે. પુરુષો કે ગાગર લઈને તમને સામું મળશે. એ ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. આપણા જે ઈશ્વર છે એમનું પ્લાનિંગ એ બહુ સચોટ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જે જણાવે છે તે પ્રમાણે તે કરે છે. અને એક ઉપલી મેળીમાં એમને માટે આ છેલ્લો ભોજન એની વ્યવસ્થા તે કરવામાં આવે છે. અને તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્કા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠો ને તેની સાથે 12 પ્રેરિતો પણ હતા. અને તેણે તેઓને કહ્યું કે મરણ સહન કર્યા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને બહુ ઈચ્છા છે, કેમ કે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં એ પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનું નથી. અને તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહોમાં હે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષનો રસ પીનાર નથી. પછી તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને તેણે તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે જે તમારે સારું ભાંગવામાં આવ્યું છે. આ પ્યાલો તમારે સારું વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. અને અહીંયા આગળ 19મી કલમમાં પ્રભુ એ પ્રમાણે કહે છે કે મારી યાદગીરીને સારું તે કરો. પ્રભુ 4 બાબતો આપણને યાદ કરવા માટે જણાવે છે. સૌપ્રથમ પ્રભુ આપણને જે જણાવે છે તે કે મારા પ્રેમને યાદ કરો. રિમેમ્બર માય લવ. મેં તમારી ઉપર કાલ્વરીની ટેકરી ઉપર જે રક્ત વહેવાડ્યું અને તમારે માટે મેં મારું બલિદાન આપી દીધું, એને તમે યાદ કરો. અને તો મારો પ્રેમ છે કે મેં જે મંડળીને માટે આપી દીધો, સમસ્ત વિશ્વને માટે એ પ્રેમ વહેવડાવી દીધો. અને તેથી કરીને મારા પ્રેમને તમે યાદ કરો. આજે રાત્રે તમે પ્રભુના પ્રેમમાં છો ખરા? તમે પ્રભુના પ્રેમમાં પડ્યા છો ખરા? અને પ્રભુએ તમારે માટે જે કર્યું છે એને તમે દરરોજના જીવનમાં યાદ કરો છો ખરા? પ્રત્યેકની જે 7 મંડળીઓ છે એમાં સૌ પ્રથમ જે મંડળી છે તે એફેસસની મંડળી. અને એફેસસની મંડળીના પ્રભુ બહુ વખાણ કરે છે. તે બહુ મહેનત કરી છે, બહુ પરિશ્રમ કર્યો છે, જે દોડાદોડી કરી છે, તે મારું વચન પણ પાડ્યું છે. અને તું જે દુર્મત કહેવાય એનાથી તું તકલીફ છે, છતાં મારે તારી વિરુદ્ધ એક ફરિયાદ છે. અને ફરિયાદ કઈ કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ કઈ ગયો પ્રેમ?
રૂપણાની મંડળીની અંદર ઈશ્વરે જે કાર્ય કર્યો અને પ્રભુના સેવકોએ કદાચ આપણા બાપ દાદાઓ અને બીજા લોકો પરદેશમાંથી જેમણે નાણાં મોકલ્યા, જેમણે પ્રાર્થના કરી, એવા પ્રભુના સેવકો અને સેવિકાઓ હમણાં મદ્રાસથી પણ આપણી મધ્ય આવી ગયા. અને એમણે જે કંઈ કર્યું એના બદલામાં પ્રભુએ આપણને આ પ્રભુ મંદિર પણ આપ્યું. આ પ્રભુ મંદિર શાને માટે આપ્યું કે જેથી કરીને આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરીએ. એ પ્રેમ કઈ ગયો? એ પ્રેમ શું આટલી આ જગ્યા આગળ જ દેખાય છે ને આ બાજુ નથી દેખાતું? એનું કારણ શું? અને એટલા માટે પ્રભુ એ પ્રમાણે કહે છે કે મારા પ્રેમને યાદ કરો, ભૂલી ના જાઓ. મેં તમારા માટે જે ઉત્તમ કામો કર્યા છે, ભૌતિક આશીર્વાદો આપ્યા છે, કૌટુંબિક જીવનના આશીર્વાદો આપ્યા છે, ઉપરના આશીર્વાદો આપ્યા છે, જમીનના અને ખેતીવાડીના ઢોરઢાકના આશીર્વાદો આપ્યા છે. હમણાં પરમ દિવસે અમે એક કુટુંબના ત્યાં જમવાને માટે ગયા, બાજુની જે મંડળી છે ત્યાં આગળ, અને પ્રભુએ જે આશીર્વાદો છલકાવ્યા છે કુટુંબને માટે, બહુ મોટા છલકાવ્યા છે. અને થોડા વર્ષો પહેલા તો આપણે અહીંયા આગળ માટીના ઘરો હતા ને, તમને નહીં ખબર માટીના ઘરો હતા. હું આવેલો છું, હું છેલ્લા 55 વર્ષથી કરું છું. 55 વર્ષથી આ વિસ્તારની અંદર હું ફરું છું, એટલે મને ખબર છે. માટીના ઘરો. અને પ્રભુએ અત્યારે તો આ એવા જેમ જબરદસ્ત મકાનો આપણને આપી દીધા છે. હાલેલુયા, હાલેલુયા તો બરોબર છે, પ્રભુની સ્તુતિ થાઓ. પણ પછી શું? પછી આપણો શું રિસ્પોન્સ છે? આપણો પ્રત્યુત્તર કેવો છે? અને એટલા માટે આજે રાત્રે આપણે આ પ્રભુના મેજના ભાગીદાર બનીએ અને પગ ધોવાની ક્રિયાની અંદર સામેલ થઈએ, અથવા બીજી આત્મિક ક્રિયાની અંદર સામેલ થઈએ. આવતીકાલે આપણે ફરીથી પાછા શુક્રવાર તો મળવાના છીએ, નહીં કે? એ ખરું. અને ઈસ્ટરના દિવસે પાછા આપણે એ મળીશું, આનંદ કરીશું, આ બધુંય કરવું. પણ અંદરની બાજુ જે ઈશ્વરનો પ્રેમ છે તે કઈ ગયો? પ્રભુની બહુ મોટી ફરિયાદ છે આ દિવસોમાં. અને એટલા માટે પ્રભુ કહે છે કે મારા પ્રેમને ભૂલી ના જાઓ. મેં તમારે માટે મહાન કામો કરે છે, તો યાદ રાખો. તમે યાદ કરો છો ભક્તો, એ સુને ક્યાં ક્યાં કિયા. અને બીજી બાબત પ્રભુ જે જણાવે છે તે મારા નમૂનાને યાદ કરો. અને એ બાબત ક્યાં આવે છે? લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 24મી કલમથી માંડીને 30મી કલમ સુધી ક્યાં આવે છે? આ તો ઉપલી મેડીનો પ્રસંગ છે. આવો કાર્યક્રમ ક્યાં થયો? ઉપલી મેડીમાં. ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર છે. ઉપલી મેડી એટલે એવી જગ્યા કે જ્યાં પવિત્ર આત્માનું જોરદાર કાર્ય થયું. એ જગ્યા જ્યાં પ્રાર્થનાની જગ્યા હતી. માર્ક યોહાનની એ મકાન હતું ને ત્યાં આગળ એ લોકો પ્રાર્થના માટે મળતા હતા. એની એ જગ્યા હતી. અને પ્રભુનો આભાર માની 2004ના વર્ષની અંદર અમે ઉપલી મેડીની મુલાકાત પણ કરી હતી. ઇનટેક્ટ એ ઉપલી મેડી આજની તારીખમાં પણ જોવા મળે છે. ગુરુવારની રાત્રે બીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મૃત્યુ પામે એના આગલા દિવસે સાંજના સમયે પ્રભુના છેલ્લા સમયો જેને કહી શકાય એવા સમયે 22મો અધ્યાય 24મી કલમ આવે છે. અને પ્રભુએ તો અમને આટલી બધી વાત કરી, પ્રભુ વચન સંબંધીની પણ વાત કરીએ, બધુંય ખરું, પણ 24મી કલમ બહુ દુઃખ ઉપજાવે એવી છે. 24મી કલમ કોઈ વાંચો? લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 24મી કલમ. આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તે
તેઓમાં વાદ વિવાદ શરૂ થયો. લો કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આજે પ્રેમની વાત કરી કે ભાઈ તમે ભૂલી ના જાઓ, મારા પ્રેમને યાદ કરો, મેં તમારે માટે શું કર્યું છે. આ બધુંય કરું અને 24મી કલમ આવી ગઈ સાહેબે વાંચીને લખાશક થઈ ગયા ઉપરની બાજુએ. ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? ઉપલી કડીનું સ્થળ છે, પ્રાર્થનાની જગ્યા છે, અને આ બધુંય કરું અને ત્યાં આ માથાકૂટ શરૂ થઈ. આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી તેઓમાં શું થયું? વાદ વિવાદ. આપણી ભાષામાં જીવાજોડી કહેવાય એવું, તકરાર કહેવાય એવું. એમાં જીભી લાંબી થઈ જાય હો, એવી એ બાબત કહી શકાય. અને તે અહીંયા આગળ આપણે જોઈએ છે. મેં તમારી આગળ ફેવિકોલની જાહેરાતની વાત કરી હતી કે કેમ મને ખબર નથી, પણ ફેવિકોલ ટીવીની અંદર જે જાહેરાતો આવે છે એમાં ફેવિકોલની જાહેરાત આવે છે. ઘણી વખત આપણને થોડુંક એ શિક્ષણ બી આપી જાય છે હો, એક યા બીજી રીતે. જો કે આપણું શિક્ષણ તો માહિતી છે પણ એટલું કરું, પણ કેટલીક વખત એ જે સામાજિક જે છે એમાંથી પણ આપણને મળે છે. આ ફેવિકોલની જે જાહેરાત છે એની અંદર પેલો જે માણસ છે તે ખુરશી આગળ જાય છે અને ખુરશી ઉપર બેસી જાય છે, પણ એને ખબર નથી કે ભાઈ આ ખુરશીની ઉપર તો ફેવિકોલ લગાડી છે. એટલે જ્યારે ઊભો થાય છે ત્યારે પેલી ખુરશી પણ ઊભી થાય છે. તો પાછળથી ચોંટી ગયેલું બધું, અને એટલે ખુરશી પણ ઊભી થાય છે. અને ઘણા બધા લોકોને, ઘણા બધા આગેવાનોને આ ખુરશી ચોંટી ગઈ છે. ઓકે, હોદ્દો ચોંટી ગયો છે અહીંયા આગળ, અને એમાં છોડાય જ નહીં. એ પછી પોલિટિકલ લીડર હોય, રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, ક્યારેક મંડળીના પણ હોય છે. પણ આ બધા જે આગેવાનો છે તે ઘણી બધી વખતે હોદ્દો છોડવા તૈયાર નથી. એટલે હોદ્દો છોડતા નથી એટલે આગેવાની આવતી નથી, જુવાનિયા પછી નથી એ કરતા. અને રાજકીય આગેવાનોની અંદર ઘણા બધા લોકો લાલ કિલ્લાની અંદર તમે જુઓ કે ગમે ત્યાં અમને લઈ જવાને માટે શું થાય? હાથ પકડીને લઈ જવા પડે, નહીં તો નીચે ગોટા પડી જાય એવી પરિસ્થિતિ થાય. અને એટલા માટે અહીંયા પ્રભુ ના વચનો માટે છે આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થઈ ગયો. એક બહુ કરુણતાની બાબત કહેવાય. પ્રભુ તો અહીંયા મોડેલ આપે છે, અને પ્રભુ શું કહે છે તેઓને કે વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે. વિદેશીઓના રાજાઓ તેમની ઉપર ધણીપણું કરે છે. એ પહેલા નથી હોતું, ઇલેક્શનમાં જીત્યા પછી જે થાય. ઓકે, પહેલા તો શું કરે? ઓકે, રાજકીય નેતાઓ તમારો પવિત્ર મત અમને આપજો, અમારું નિશાન પડે દિવસે, અમારું નિશાન ગાડું છે, અમારું નિશાન છત્રી છે, અમારું નિશાન સાવરણી છે, જે હોય તે. અને લોકો કદાચ વોટ આપે પણ, અને વોટ આપ્યા પછી પેલા જે સેવકો હોય ને એ ત્યાં આગળ રાજ સિંહાસન ઉપર, અને પ્રજા તો જાણી જાય ક્યાંથી ક્યાં છે. ફરી 5 વર્ષ આવે ત્યારે જે એ થાય છે. અને એ પરિસ્થિતિની અંદર સમાજ અને રાષ્ટ્ર તે આગળ વધી રહ્યું છે. અને એવા સંજોગોની અંદર પ્રભુ કહે છે કે વિદેશના રાજાઓ તેઓના પર ધણીપણું કરે છે, અને જેવો તેમના પર અધિકાર ચલાવે છે તેવો પરોપકારી કહેવાય છે. પણ તમે એવા ના થાઓ. અને જે આગેવાન હોય તેને સેવા કરનારના જેવા થાય. બેને શું કહ્યું કે ભાઈ
આ જે પગ ધોવાની જે ક્રિયા છે એની અંદર તો કેટલો બધું આત્મિક રહસ્ય છુપાયેલું છે. હું એમને કોઈના પગ ના ધોઈ શકું હા કે એની અંદર મારે નમ્રતા હોય અને પેલી જે વ્યક્તિ કે જેના પગ હું ધોઉં છું એના પ્રત્યે મારો આદર સત્કાર હોય એ અને પછી પાછા મારે કોઈ પગ તો ધોવે હો કે અને અમને તો બહુ આનંદ છે હો અમારે ત્યાં પગ ધોવાની ક્રિયા નથી થતી પણ તમારા ત્યાં થાય છે એટલે સાહેબ અમે તમને અભિનંદન આપીએ છીએ હો. અમારા ત્યાં પગ ધોવાની ક્રિયા નથી થતી, પગ ખેંચીને નીચે પાડવાની કેટલી ક્રિયાઓ થાય છે. મંડળીઓમાં રાજકારણ ઘણી વખતે કામ કરે છે. કેમ કે બેમાંથી કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? વધારે આગળ વધવા માંગતો નથી, પણ પ્રભુ એ પ્રમાણે કહે છે કે મારો નમૂનો તમે ગ્રહણ કરો. ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી ઉપર જે કંઈ કાર્ય કર્યો અને તમને અને મને જે નમૂનો આપ્યો, પ્રભુ કહે છે કે નમૂનો તમે લક્ષ્યમાં રાખો અને નમૂનો તમે ગ્રહણ કરો. આપણી મંડળીઓમાં, આપણા સમાજમાં અને રાજકીય ક્ષેત્રે, લોકસભામાં કે વિધાનસભામાં ખોટ વર્તાય છે. આગેવાનોની ખોટ વર્તાય છે. કેવા આગેવાનો? જે બીજાની સેવા કરતા હોય એ પ્રકારના આગેવાનોની ખોટ દેખાય છે. એટલા માટે પ્રભુ કહે છે કે મારા નમૂનાને મોડેલિંગ છે પાછું. ટીવી ની અંદર જો તમે જુઓ તો એક સિરિયલ એક પ્રકારની આવે છે કે જ્યાં તમને મોડેલિંગ દેખાય હો, મોટા ભાગે તો બહેનોની મોડેલિંગ હો. અને એમાં ખુરશી જેને શું કહેવાય, જુદા જુદા જે ડ્રેસ કહેવાય ને એ કોઈને બગર સુધી જ પહેર્યું હોય પાછું, અને કોઈક બીજી રીતે પહેર્યું હોય, કોઈના માથાના વાળ જુદી સ્ટાઇલ ના હોય, કોઈને પાછળથી પાછું કંઈક જુદું દેખાય. લોકો ટગર ટગર જોયા કરે પાછા આ બાજુ વાળા. એવું બને છે. There is a modeling. આવું મોડેલિંગ તો હોય છે, પણ મોડેલ નથી દેખાતું સાહેબ. આપણે મોડેલિંગ નથી જોવાનું, પણ આપણે તો મોડેલ આગેવાનો આપણી મંડળીમાં, સમાજમાં અને રાજકીય ક્ષેત્રે જોવાના છે. પ્રભુ કહે છે કે મારો નમૂનો તમે ગ્રહણ કરો. અને નમૂનો આપતા તેને કહ્યું તે પ્રમાણે પાણી લીધું, રૂમાલ લીધો, શિષ્યના પગ ધોવાની ક્રિયા કરી. બહુ જબરદસ્ત નમૂનો આપ્યો. એ ફક્ત ટ્રેડિશનલ આપણે નથી કરવાનું, આ વર્ષે કર્યું કરી આવતા વર્ષે કરવાનું એવું નહીં. દૈનિક જીવનની અંદર મારે અને તમારે કરવાનું છે. પ્રભુનો નમૂનો આપણે લેવાનો છે. ત્રીજી જે બાબત છે તે મારી ચેતવણીને યાદ કરો. પ્રભુ ઘણી બધી રીતે આપણને ચેતવણી આપે છે. હું તમારા પાડક સાહેબની સાથે છેલ્લા 4-5 દિવસથી જઉં છું ને આવું છું, અને મને ખબર છે કે આગળની બાજુએ વળાંક છે, આગળ બમ્પ હેડ, આગળની બાજુ બમ્પ છે, અને સાહેબ જો બમ્પ હોયને ચાલુ કરે તો પેડો તૂટી રહ્યા પણ સાહેબ બહુ પાવરફુલ છે, સરસ રીતે ગાડી ઉતારે છે. અને સિવાય બીજા અમારા જે દિનેશભાઈ અને બીજા જે ડ્રાઈવર્સ છે કે જેમની સાથે અમે કલાકો સુધીની મુસાફરી આજે કરી,
કેટલા બધા શહેરો, ગામડાઓ અને શહેરો અને મંડળીઓ અમે જોઈ આજે અને ગઈકાલે પણ આગળની બાજુએ જોખમો છે, નિશાળ છે, ધીમે આંકો, હોસ્પિટલ છે, ધીમે આંકો, પાછળ વળાંક છે, જરાક સાચવીને આંકો. પણ આપણે નથી માનતા એટલે શું થાય છે? અકસ્માતો સર્જાય છે સાહેબો. અને આત્મિક જીવનના સંદર્ભની અંદર પણ એ સાચું છે. પ્રભુ આપણને બહુ જ ચેતવણી આપે છે. અને ત્યાં સિમોનની વાત આવે છે 31મી કલમમાં 22મો અધ્યાય 31. સિમોન, જો શેતાને ઘઉંની પેઠે ચાળવાને સારું તમને કબજે લેવા માંગ્યા. શેતાની શું ઈચ્છા હતી કે સિમોનને પાડી દઈએ, એવી પ્રભુની ઈચ્છા છે. અને આપણી મંડળીની અંદર પાછલા વર્ષોમાં જેમણે બાપ્તિસ્મા લીધો, જેમણે પ્રભુ ભોજન લીધું, જેમણે મંડળીની અંદર કદાચ સારી સેવાઓ પણ કરી હશે, મને ખબર નથી, તમને ખબર છે. અને એવા સમયો આવ્યા કે જે સમયોની અંદર પાછા પડી ગયા. અને પાછા પડી ગયા એટલે એટલા બધા પાછા પડી ગયા કે દિવસે એમને રાજાપાટની પરિસ્થિતિમાં, રાત્રે તો ખરા પણ દિવસે રાજાપાટની અંદર જ હોય. એમના જેવા પણ હોય ને, કારણ કે પરિસ્થિતિ એવી કે હોય એટલે. અને એ કરુણતાની બાબત છે. એટલે જે માણસ પોતાની જાતને સ્થિર માને છે ને, એને સાવધ રહેવાની જરૂર છે. અને પ્રભુ સિમોન પિતરના સંબંધી કહે છે, સિમોન, જો શેતાને ઘઉંની પેઠે ચાળવા સારું તમને કબજે લેવા માંગે, પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં, અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાની જમણી ગમ બિરાજમાન છે. અને તમારે માટે, મારે માટે, વિશ્વાસી લોકોને માટે ત્યાં રહ્યા ઇન્ટરસેશન, મધ્યસ્થીનો સમય ગુજારે છે. અને એટલા માટે આપણે આ કરી શકીએ છીએ, એમ નહીં. અને પ્રભુ કે પ્રમાણે કહે છે કે મારી ચેતવણીને યાદ કરો. ભલા ચાલુ રમતે LBW થઈ ગયા, ઓકે, ક્રિકેટની અંદર બીજી જગ્યાઓની અંદર ભલા પતનમાં જતા રહ્યા અમારી બાજુએ અને કદાચ તમારી બાજુએ પણ. અને એટલા માટે પ્રભુ આપણને જણાવે છે કે મારી ચેતવણીને યાદ કરો. અહીંયા જે સિનિયર લોકો છે, બહેનોમાં પણ હોય, પુરુષોમાં પણ હોય, હવે ઉંમર તો થતી જાય છે નહીં કે એ કોઈને છોડતી નથી. આ મારા માથાના વાળ વ્હાઈટ દેખાય છે ને તમને? અહીં તો બધા બ્લેક, આખી બ્લેક નહીં છે, ટોળી છે. પાછળની બાજુ છે એ તો મને ખબર છે. હા, એમને તો ક્યાં જોયું, એમની સાથે પાછળની બાજુ છે એમને વ્હાઈટ છે. પણ આ વ્હાઈટ જે વાળ છે તે શું સૂચવે છે? ચેતવણી આપે છે. તમને ચેતવણી તો મળશે, ઓકે, ભલે તમે ત્યાં આગળ જાઓ, પણ તમારા માટે પણ ચેતવણી તો કરી છે. અને ચેતવણી કઈ છે કે અમે થોડોક સમય બાકી છે, તારા ઈશ્વરને મળવાને માટે તૈયાર થા. 85 વર્ષ થઈ ગયા, કઈ સુધી ચાલુ રહેવાનું છે? ચેતવણી આપે છે પ્રભુ. જે સિનિયર લોકો છે એમને ચેતવણી આપે છે. પ્રભુએ તમને સંભાળ્યા આટલા વર્ષો, પ્રભુનો આભાર એને માટે માનીએ. પણ ચેતવણી છે. સંસ્કૃતિ મારો વિષય છે. અને હું જ્યાં નાનો હતો ત્યારે આ એક શ્લોક મને યાદ આવ્યો, અને તે હું કહું કે અંગમ ઘનિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તૃંડમ કરદૃત શોભિત વક્રમ દંડમ
તદપિ ન મુંચત ક્યાસા પિંડમ. તમે કહેશો સુમિત્રાબેન કે શિર સાહેબ આ શું? અંગમ ગલિતમ, શરીર ગળાઈ ગયું છે. ફલિતમ મુંડમ, માથાના જે વાળ છે ને પડિયા આવી ગયા છે. તરત તો શોભિત વક્રમ દંડમ, અને હાથની અંદર લાકડી છે. અને આવું થાય છે હો. અને એનાથી લાકડી આમ શોભે છે અને હાથે શોભે છે. તદપિ ન મુંચત ક્યાસા પિંડમ. અને છતાં માણસો ઈશ્વરના સંબંધી વિચારતા નથી, અને જેટલું કમાવાય અને જેટલું ભેગું થાય એની પાછળ. અને એટલા માટે પ્રભુ એ પ્રમાણે કહે છે કે મારી ચેતવણીને યાદ. મેં તમારા માટે કહ્યું છે ને કેટલાક ચેતવણીના સમય આપે છે એને યાદ. અને ચોથી બાબત પ્રભુ જે જણાવે છે કે મારા તેડાને યાદ કરો. બંધ કરીશું. મારા તેડાને યાદ કરો. કોને કહે છે? શિષ્યોને જણાવ્યું છે. મેં જ્યારે તમને તેડું આપ્યું અને મેં તમને કહ્યું કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા બનાવીશ, મેં તમને કહ્યું. અને એ વખતે મેં તમને એવું નહોતું કહ્યું કે જોડે જોડે બધું જેટલું લેવાય એટલું લઈ લેજો. રસ્તામાં કઈ થશે થોડું ચોખા, દાળ, ઘઉં આ બધું થોડું થોડું લઈ લેજો. અને કપડાં જેટલા લેવાય એટલું લઈ લેવું. પ્રભુએ નહોતું કહ્યું. પ્રભુ એ પ્રમાણે અહીંયા આગળ ઠપકો આપે છે કે તમારા તેડાને યાદ તો કરો. મેં જ્યારે તમને બોલાવ્યા એને તો યાદ કરો. એણે તેઓને પૂછ્યું કે જ્યારે થેલી તથા જોનું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી? અને શિષ્યો કહે છે કે કશાની ખોટ પડી નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હમણાં જેની પાસે થાળી હોય તે રાખે અને જોનું પણ રાખે. અને આગળ ઉપર આજે શાસ્ત્ર ભાગ છે એના સંબંધી કેટલાક લોકો એના ગેરસમજૂતી પણ કરે છે. પરંતુ આ જે વચનો છે એની અંદર પ્રભુનું કહેવાનું એક જ છે કે મેં તમારી જરૂરિયાતો સંતોષી છે ભૂતકાળમાં, અને આજે પણ હું સંતોષવાનો છું, અને ભવિષ્યને માટે પણ હું સંતોષવાનો છું. Seek ye first the kingdom of God. સૌ પ્રથમ તમે ઈશ્વરના રાજ્યને શોધો અને ન્યાયીપણાને શોધો, અને બધા વાના તમને આપવામાં આવશે. ગુજરાતીમાં એવું લખ્યું છે, એ બધા વાના તમને આપવામાં આવશે. પણ અંગ્રેજીમાં ત્યાં લખ્યું છે કે everything shall be added unto you. આપવામાં આવશે એવું નહીં, પણ જે છે ને એમાં ઉમેરવામાં આવશે. હાલેલુયા. અને ઈશ્વર ઉમેરવાનું કામ ચાલે છે, કરે છે આ દિવસોમાં. કેમ કે તેની કૃપા ઉપર કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહે છે સર્વકાળ. અને એ પ્રભુ તમારા અને મારા છે. મારા તેરાને નાણાકીય તકલીફ છે, ગરીબનો પગાર ઓછો પડે છે, સીઝન બરોબર નથી ગઈ, તકલીફો છે. એવા દરેક સંજોગોમાં પ્રભુ આપણી જરૂરિયાતો તે પૂરી પાડે છે. અને એટલા માટે તો ગીતશાસ્ત્ર 23મો અધ્યાય પ્રભુએ આપણને આપ્યો. નહીં કે આપણે બોલીએ છીએ તો કડકડાટ, પણ એ પ્રમાણે વર્તીએ છીએ કે કેમ. અને આપણે પેલી પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ દિવસની રોટલી અમને આપો. અને પછી આપણા મિસ્ટરને કે આપણા ઘરવાળાને કહીએ છીએ કે આ મહિને આ વર્ષે બરોબર ભરી દેજો, કદાચ આવતું વર્ષે એવું આવે કશું કહેવાય. એટલે દિવસની રોટલી પ્રભુ અમને આપજો. વાત તો થઈ, પ્રાર્થના કરી, અને પાછા આવું કહો છો. ઘણાના પછી ઘઉં અને ચોખા એનું પછી ગેડો પડે છે, તકલીફ થઈ જાય. બધું આગળ વધવા માંગતો નથી, પણ પ્રભુ આપણને 4 બાબતો જણાવે છે. મારા પ્રેમને યાદ કરો, મારા નમૂનાને યાદ કરો, મારી ચેતવણીને યાદ કરો, અને મારા
તેડાને પ્રભુ આપણી સગળી જરૂરિયાતો તેના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અનંત કૃપામાં પૂરી પાડનાર ઈશ્વર છે. અને એટલા માટે આજે રાત્રે મેજની પાસે આવીએ ત્યારે પ્રભુની આગળ આપણા અર્પણો ચડાવીએ, આપણા હૃદયો આપીએ, આપણા જીવનો પ્રભુને સમર્પિત કરીએ અને આપણો જે પ્રેમ છે એને ફરીથી પ્રભુમાં પુનઃસ્થાપિત કરીએ એવી પ્રભુની મરજી છે. આંખો બંધ રાખીએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ.